કાને ગયો હાથ મારો હેલો રે સાંભળો ઓ જી રે મારો હેલો સાંભળો ઘોડલો ને હાથમાં एक बार हमारा उस्ताद ने जोरदार तालियों થી વધાવો ભાઈ કારણ કે અમે તો ગૌરવ લઈએ છે પણ સમગ્ર ગુજરાત જેમના નામ ઉપર ગૌરવ લઈ શકે એવું જાજરમાન નામ છે ભાઈ અમારા કિશોરભાઈ વાઘેલા બહુ સારા કલાકારો સાથે એમને સંગત કરી છે ભાઈ અને દિવાળીબેન ભીલ પ્રફુલભાઈ એમની સાથે તો એ આફ્રિકાની ટૂર કરી આવ્યા છે ભાઈ એટલે આવું જાજરમાન નામ છે અને આપણા આંગણે કદાચ આ લોક સંગીતની સેવા કરવા માટે અહીંયા આવ્યા હોય ને તો એ આપણે બધાએ ગૌરવ લેવા જેવી વાત છે મારા કિશોરભાઈ વાઘેલાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ પછી એમની બાજુમાં મારા જયદીપભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવો એ પણ બહુ સારી એવી સંગત કરે છે અહીંયા તબલાની પછી આ બાજુ બેન્જોમાં અમારો યશ આ પણ મારા મામાનો દીકરો છે ને કિશોરભાઈ છે ને એ પણ મારા મામા છે ભાઈ હા અને આ યશજી મારા મામાનો દીકરો છે એ પણ બેન્જાની સારા કલાકારો સાથે પોતે સંગત કરે છે એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને એના પપ્પા પણ અહીંયા બેઠા છે ભાઈ મેં શરૂઆત લગભગ ગાવાની એમના સાઉન્ડમાં કરી હતી ભાઈ હા કારણ કે આ સંગીત ક્ષેત્રમાં લગભગ મને નહીં તો 17-18 વર્ષ તો મને થઈ ગયા ભાઈ એટલે અમારા રાજુભાઈ એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો પછી
હજી આગળ જેમને સાંભળવા એક જીવનનો લાભ છે એવા અમારા અશ્વિનભાઈ, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પછી અમારા ભૂપેન્દ્ર મહારાજ, આજે તમારા અને અમારા વચ્ચે જેવો સેતુ બન્યા છે એવા અમારા ભૂપેન્દ્ર મહારાજ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. હા, હું જ્યારે બાળ કલાકાર તરીકે સ્ટેજ ઉપર કામ કરતો ત્યારે એમની સાથે મેં એમના તબલા પર મેં ગાયેલું છે ભાઈ. હે, અને એમનો દીકરો અહીંયા પેડ ઉપર અત્યારે સંગત કરે છે, મોન્ટુભાઈ, એને પણ જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. હા, અમારો યશ પણ આ બીજી પેઢીએ સંગીતમાં બેઠો છે. અમારા ભૂપેન્દ્ર મહારાજ, એમનો ચિરંજીવી, એમનો દીકરો, એ પણ આ બીજી પેઢીએ સંગીતમાં બેઠો છે ભાઈ. અને હા, અને ત્રીજી પેઢી જો તૈયાર થાય છે ભાઈ. એને ઊભો કરો તો દેખાય ભાઈ. વધાવી લો એને પણ. હે, અને અમારો અવાજ છે એના કરતા પણ રૂડો કરી અને તમારા સુધી પહોંચાડે છે એવું અમારું શિવમ સાઉન્ડ, બધા રમેશભાઈને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. ઘણા સમય પછી અમારી મુલાકાત થઈ છે અને હું જે પરિવારમાંથી આવું છું, અમારી તો 3-3, 4-4 પેઢી થઈ ગઈ લોક સંગીતની સેવા કરતા કરતા ભાઈ. હે, મારા દાદા, જો કે એમની તો હયાતી નથી, પણ પાયાનો પથ્થર જેમને કહેવાય એવા મારા કરશનભાઈ, એમણે ભજનની શરૂઆત કરી હતી. ત્યાર પછી બીજી પેઢીમાં મારા મામા, એ પણ બહુ સારું એવું તબલું વગાડે છે. પછી ત્રીજી પેઢીમાં હું આ ગાવામાં, અને મારો મામાનો દીકરો છે એ પણ બહુ સારું એવું મંજીરું વગાડે છે. અને મારા નાના નાના બે ભત્રીજા છે, એક બેન્જોની ટ્રેનિંગ લે છે અને એક નાનું નાનું ગાય છે. એટલે અડધા કલાકારો અહીંયા સ્ટેજ ઉપર કામ કરે છે અને અડધા ઘરે ખીચડી ખાઈને હોતા છે. પારખા, તરવું, તસ્કરવું, તાતરવું, નાડીને વરી ન્યાય, આ 8 વસ્તુ શીખાય નહીં, આપે કડાય આવે. કદાચ તમે કરોડપતિ હોય, તમે લાખોપતિ હોય, તો તમે તમારા દીકરાને કદાચ ડોક્ટર બનાવી શકો, જજ બનાવી શકો, વકીલ બનાવી શકો, પણ કરોડો રૂપિયા ખર્ચતા તમે તમારા દીકરાને કલાકાર, કવિ કે સંત ન બનાવી શકો. આ માના ઉદરમાંથી આવે ભાઈ. અને અહીંયા જેટલા પણ આ સ્ટેજ ઉપર કલાકારો છે ને, બધા વારસામાં સંગીત લઈને બેઠા છે ભાઈ. એટલે માં સરસ્વતી કેટલી કૃપાળુ છે. મારા ઉસ્તાદે એ તમને આ નમૂનો બતાવ્યો, એટલે બહુ આપણે વાતોના દોર તરફ નથી જવું, કારણ કે વાતો કરવા માટે આપણે અશ્વિનભાઈને બોલાવ્યા છે. હજી તો તમને હાસ્યના હિંડોળે હિચકાવશે ભાઈ. હા, એટલે ટૂંકમાં એકાદ બે રચના કરીને પછી અમારા દોરને વિરામ આપો. એટલે લીલુડો છે ઘોડો ને હાથમાંથી, વાણિયાની વારે આવ્યા રામદેવ પીર, મારો હેલો રે સાંભળો, ઓ જીરે મારો હેલો રે સાંભળો, ઓ જી. જેટલા પણ ભાઈઓ બહેનો બેઠા છે, ભાવિ ભક્તો બેઠા છે, છેલ્લે આ મારા દોરને વિરામ તરફ લઈ જાવો છે, પણ અહીંયા જેટલા પણ મહેમાનોની હાજરી છે, ભગવાન કાળિયા ઠાકરને માનતા હોય, ભગવાન દ્વારિકાધીશને માનતા હોય, ઈ પ્રેમથી ભાવથી બે હાથ ઊંચા કરી, બે હાથ ભેગા કરી અને તાળીના તાલ સાથે 2 મિનિટ માટે, ત્રીજી મિનિટ નહીં થાય, પણ ભગવાન કાળિયા ઠાકરનો જય જયકાર કરી ભગવાન કાળિયા ઠાકર પાસે આપણા બધાની હાજરી નોંધાવી અને પછી અમારા દોરને વિરામ તરફ લઈ જાવ. એટલે કોઈ બાકી ન રહી જાય. ભગવાને જેને 2 હાથ આપ્યા હોય, 2 હાથ રાજા હોય, એ પ્રેમથી ભાવથી ઊંચા હાથ કરજો અને તાળીના તાલ સાથે અમારા રાજભા ગઢવીની કલમ હાલે અને કેવા સુંદર મજાના કીર્તનનું નિર્માણ થાય કે ઓઠો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની વાત જનો થાય. ઓઠો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની વાત જનો થાય.
લાડીલા મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રીમાન નિકુલસિંહ તોમર એ પણ અહીંયા પધારેલ છે, તો એમને પણ બે હાથ ઊંચા કરી અને તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવીએ. હા, અમારા ભૂપેન્દ્ર મહારાજ વતી અમારા કલાકારો વૃંદ તરફથી હું પણ શાબ્દિક આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભલે પધાર્યા, વિરાજમાન થાવ. ચાલો. ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય, દ્વારિકન દેવની વાત જણો થાય. એ મીઠોડે ધરતીના મીઠા ભગવાન, દરિયાના દરિયામાં દીઠા ભગવાન. એ ચરણો પખાડે જા સાગર નિર્મળ ફળફળતા ગોમતી નાની, અને મેઘો ઠાકર નો જાયા ભેલે રાય, દ્વારિકન દેવની વાત જણો થાય. અરે નેજો નેજો મારા ઠાકર નો યા ભેલે રાય, દ્વારિકન દેવની વાત જણો થાય. અરે ઓખો તો દુનિયાથી ઓખો કહેવાય, દ્વારિકન દેવની વાત જણો થાય. અરે દસના જ્યોતિર્લિંગમાં ડાડો છે જેની કૃપા થઈ છે જગના હરજી. અરે નાગેશ્વર ઘોડાની મૂર્તિ દર્શાય, દ્વારિકન દેવની વાત જણો થાય. અરે નાગેશ્વર ઘોડાની મૂર્તિ દર્શાય, દ્વારિકન દેવની વાત જણો થાય. લોકો તો દુનિયાથી લોકો કહેવાય, દ્વારિકન દેવની વાત જણો થાય. ભોટાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. અરે ભોટાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. હે માધવતાની પેડીઓમાં બોલે જીરામો, રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. રાજા બાવન ગજની ફરમે, રોયું મારું હરદે. રાજા બાવન ગજની ફરમે, રોયું મારું હરદે. પછી સામે બેઠા સામે બેઠા, સામે બેઠા સામરીઓ ને ગોમતીજી ભરપૂર, રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. કાળા કાળા કાનથી રે રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. મારો સામળીઓ ને મારી નાચે દાસ, રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. આવે લગન લખાય, આ મહિનો આવે લગન લખાય, મંગલ છાયે ઘટ છાયે. બહુ દિવસ ઘટાયે રેન બડાયે, હાહાકારે વરદાય વનની વંદનાય, ભાવદાયે વાસન
થાય વિસ્તારે પહેરાતે પ્યારી ગોગલિયા રે ગોગલિયાવો गिरधारी दे गौरयावो गिरधारी रावण सरी को राजियो हो पर्वत में रुकवा हालाजी तारा हाथ वखाणो पटी तारा पगड़ा वखाणो हालाजी तारा हाथ वखाणो पटी तारा पगड़ा वखाणो राजियो हो पर्वत में रुकवा हालाजी तारा हाथ